नगरी न हो तारा आजमी रे हाथ कई कश नगरी न हो तारा आजमी रे सुन होय मारुडा हाथ कई कश नगरी न हो तारा आजमी रे आज भी घर का ढंगा हो तारा आजमी रे आज भी घर का ढंगा हो तारा आजमी रे मेहरानी नफस सुनीला लग गया सुंदर हाथ में जब सुंदर भी लग गया आज बंदा मेहरानी नफस सुनीला लग गया अजी आलाए बोलावे बंदे यहाँ आवाज हो रहा
કોઈ મહાન નહીં અને મહાન વધવા જેવો એમ નહીં. સગડાનો ફરક વાળો બાપુ બરાબર છે પ્રધાનજી. લાવ ખુરશી પ્રધાનજી પ્રધાનજી માથે વિસરા પ્રધાન એનો મોરમાં આ મોરમાં તો કઈ જો ગમતો રે પણ આપ મારો દીકરો प्रधानजी प्रधानजी दरवाજો બંધ છે ડેલી ખુલી છે પ્રધાનજી સુરે ઉજવાઈ અંદર પાણી ભરવા આવી હું લેવા આવી મારી રજા સિવાય અંદર તું કેમ ઘરે આમ કહું છું પણ રજા લીધી પણ તમે કઈ સાંભળો તો થાય ને ભૂઈ ગયા તા હું હતું તો પછી તો તમાર મન નો કહેવાય ને આમ જો માર હાઉ એ મને કીધું પાણી ભરી જા ઘરે પાણી ખૂટી ગયું પાણી ભરવા દો હા તારું નામ તો કે મારું નામ તમને નથી ખબર કેમ ભૂલી ગયા ભૂલી ગયો કે તું લેવું કે આપણે આગે કોના મુસાત હતો કે આપણે સાત વર્ષમાં કર્યા આ ઈ હાસુ એવું છે મારું નામ તમને હાસુ નથી ખબર મારું નામ મારા બરબારા મારું નામ તો છે પૂનમ ભાઈ નામ તો લગભગ પડ્યો થઈ જ નો પડ્યો થાય હવે તમને ખબર હોય ને તારું નામ પુણ્ય પર તારું નામ પડ્યો ન હોય ને થાય કા થાય પડ્યો એટલે અત્યારે પડ્યો થઈ ગયું કે તમારા મમ્મીએ નામ રાખ્યું પડ્યું તમે એટલે બધા ઝોટા કા મારો છો એટલે એમાં એમ છે પેલા પણ ખટારો નથી આવો હા ઓલા વાહે ધોયા હતા તમારે વાહે ધોયા હતા ને આ જાહલ એમાં થઈ ગયો છે સમજો એ તો હોય જ છે ને તે હવે એમાં પાણી ભરવાનું કેમ થાય છે હા રેડા નો હતું એવું છે એવું છે ત્યાંથી સુધી ક્યાં નોકરી કરતા વિડીયો જવાની એમ એવું છે તો તમે બેહો જો પાણી ભરી લો તો ગાલુડા તારી મોરલી ઓન મને જીતને સોટી ગઈ પડ ખેલી ये बलिया व्रजनी गोपियो अरे रे मारा चितराय सोरी गई ये सिलवण जारा रे मने लय हालो
વાલીડા એ પીવે જોને પરબતના ઓરે રે ના ભંડલા પ્રાય જીતો મટી જાય રાજકુમાર મળ્યો નહીં કારણ રાજ્ય સારું હોય તો રાજકુમાર સારો ન હોય ને રાજકુમાર જો સારો હોય તો રાજ્ય પણ સારું ન હોય સામે એક રાજ્ય દેખાય છે પંદર ઉપર પાણી ભરી જાય છે તો સારે એને પૂછી દઉં કયું નગર છે અને કોણ રાજ્ય છે એવી પાદરની પાણીયારી પોજો મારી નેલો પિંગલગઢ નગરી છે ને પડિયા રાજા રાજ કરે છે. બહુ સારું બેન. અફસોસ કારણ
કે પોકરણ ખીજરે હું ચાલતો છું. રાજા મને રૂપિયાનો શ્રીફળ લઈને ચાલતો ગયો ત્યારે કીધું તું કે પણજી જય જાજુ પડે જાજુ પડે પિંગલગઢ નોંધા છે. એનું કારણ કે પિંગલગઢના રાજા પડ્યા અને પોકરણગઢના રાજા અજમલ બંનેને 20-20 વર્ષથી વેર ચાલ્યા છે. તમારો દોષ મારો નથી. જેવા સગડાબેનના ભાગ્ય સાથ રાજમાં જાઓ પ્રતાપજી. ખબર બોલ. તમારા માણસ લઈને કહો કે પંડિતજી બહુ આગળથી આવશે ને મળવાની રજા માંગે છે. એવો રાજન કહે પ્રધાનજી એક બ્રાહ્મણ આગેથી આવે છે અને મરી જવાની રજા માંગે છે. કેમ કરવું એને? અરે પ્રધાનજી મરવાની નહીં પણ મળવાની રજા માંગતા છે એટલે 5 સહિત આજે લેતા આવો. જય થાવ મારા ફળિયાનો જય થાવ. સૌથી કરે સૌથી કરે. અરે પધારો પંડિતજી પધારો. ક્યાંથી આવો છો અને આ સુધી આવવાનું કારણ કહો. આ મારા પોકરણગઢથી આવું છે. રાજા અજમલ મને મેકલોસીની દીકરી સગડાનો રૂપિયો ને શ્રીફળ લઈને આવ્યો છું. તમારા પુત્ર પ્રતાપ સાથે શિકારવાનું છે મહારાજ. અરે બસ કરો પંડિતજી. એ શ્રીફળ હવે કદાપી ના સ્વીકારવી. કારણ કે રાજા અજમલ સાથે અમારે 20-20 વર્ષથી વેર ચાલી આવે છે. અરે શાંત થાવ મહારાજ, શાંત થાવ. આ શ્રીફળ તમારે સ્વીકારવું પડશે. આ શ્રીફળ જો તમે નહીં સ્વીકારો તો રાજા અજમલને એમ થશે કે પડિયારો અમારાથી ડરી ગયા, માટે આ શ્રીફળ તમારે સ્વીકારવું પડશે મહારાજ. અરે બસ કરો પંડિતજી. અરે બ્રાહ્મણ છો હેના માટે હું તમને જીવતા જવા દઉં છું. અરે જો કોઈ રસવતનો બસો આવ્યો તો પછી ગામના ધરતી મસ્તક અલગ કર્યા હોવા. અરે શાંત થાવ મહારાજ. કરો તો ન કરો. કાં તો દીકરી દીધે વેર જાય ને કાં તો દીકરી દીધે વેર જાય મહારાજ. અરે પંડિતજી તમારી કઈ વાત મને સત્ય લાગે છે. તમે આશા ગ્રહણ કરો. હમણાં મારા પુત્ર પ્રતાપને બોલાવું છું. અરે પ્રધાનજી રાજસભાની અંદર પુત્ર પ્રતાપને બોલાવો. બોલાવો.
સિકંદર હું આ પુત્ર પ્રતાપને બોલાવવાનું કારણ કહે પ્રધાન આપકા પિતાશ્રી બોલાવે છે. પિતાશ્રીના શિરોમાં પુત્ર પ્રતાપને પ્રણામ પિતાશ્રી. હર પુત્ર પ્રતાપ અત્યારે બોલવાનું એક જ કારણ છે કે ભોગરા ગતિ શ્રીફળ આવ્યું એ તારે સ્વીકારવાનું છે. ઓકણ ગતિ શ્રીફળ આવ્યું અને પુત્ર પ્રતાપને સ્વીકારવાનું છે. અરે યાદ તો કદાપી ન બને પિતાશ્રી. હર પુત્ર પ્રતાપ તો રાજા અલબલ એમ થશે કે બઢિયાર અમારેથી લડી ગયા. આય પિતાશ્રી ના. રાજા અજમલ એમ હોય કે પટિયારો ડરી ગયા અને આ ગોળ પંડિતને શાંત કરો. પાછળા પ્રતાપ જાય છે એનું સૈન્ય લઈને અજમલને પણ બતાડી દો કે પુત્ર પ્રતાપમાં કેટલી તાકાત છે પિતાશ્રી. હર પુત્ર પ્રતાપ બોલે આવડે છે શ્રીફળ સ્વીકારી લ્યો. જય પિતાશ્રીની આજ્ઞા. એ બધા બોલે ખુરશી લાય ખુરશી. અવતાર સોનેરી નાળિયેર જિલ્લો પ્રતાપ રાય સોનેરી નાળિયેર જિલ્લો રે પંડિત જિલ્લો જિલ્લો પ્રતાપ રાય પંડિત જિલ્લો રે જીલાવી ગયા છે અને હવે તમારા બાળાને રજાની કહો કે પંડિતજી જવાની રજા માંગે છે તો દક્ષિણા આપે. ઓ બાપુ કહે પ્રધાનજી અમર ગાવાની રજા માંગે છે. હે પ્રધાનજી પંડિતજીને કહો કે બધી વિધિ કરતા જાય. ઓ ભમણ બોલ પ્રધાન. બધા વિધિ વિધાન તમારે કરવાના છે. અરે તમારા રાજમાં બ્રાહ્મણજી એ કેટલા હતા પણ બધા તલવારને નાટક્યા મારી ગયા. આમ તો તમે લાગો હો બે આખા પહેલે છીનન હવે હદી તલવાડી એ છો. સપાસ હતી. હવે મારા દક્ષિણાની કઈ વાત જ નહીં જોવાની એ ને. ભમણ અહીંયા દક્ષિણા બક્ષિણા વાત ન રાખવાની હોય. એમ અઢિયાર રાજાનું રાજ છે. હા હા આમાં ભીમમાં આવ્યા કે એને બધું કરવું પડે ભાઈ. હે એક અંકુશાતી મારે લક ઈ ગંગોદરી લખવી લખવી બળકારે રૂડ ગામ ગણપતિ દાદા
માંડવાએ ગૈયા ભાઈ હરે રે મારો માંડવા કે રે માંડવાએ ગૈયા રાય હરે રે મારો માંડવા કે રે માંડવાએ સોનાના ધબરે રૂપા કેરી વળ્યો એ ગણશેર ગુંજાળા ને લાગી ઉજાળા કે દી જગો જે ધરો રે યારા એ હર ક્યાં જગો વાળી મન રે માર ગણશેર ગુંજાળા આ મોટી તમારી મોજ હા ગણશેર ગુંજાળા ને મોટી ફાજા કે દી જગો જે ધરો મને ભરવાઈ ગયા કે સ્થાપના પણ થઈ ગઈ છે હવે તમારા મારા જેની કંપની જવાની રજા વખતે દક્ષિણે આપે કહે પ્રધાનજી થઈ ગયા બરોબર છે પંડિતજી ભામણ જવાની રજા માંગે અરે પંડિતજી મોટા મોટા શિવ છે એ કહેતા જાઓ અગ્ર મુડે સાચે મને સોમવારે વેલા છે જાન પધારજો પ્રધાનજી હા સાચી અરે પ્રધાનજી સાત આપણે સોમવાર નજીક છે એટલે જાઓ ને તૈયારી કરો સાચી તૈયારી કરીએ હવે અરે પ્રધાનજી આવો મહારાજા પંડિતજી ગયા એટલે ઘણો સમય થયો હજી પંડિત તો કઈ હતો પતો નથી આવતા જણાય હાલ 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 आज हर के यू मंगे बन जाविया आज हर के यू मंगे बन जाविया राज में हर के यू मंगे बन जाविया राज में हर के यू मंगे बन जाविया મારા જમણો જઈ થાઓ સૌથી કરે પધારો પંડિતજી પધારો આ મહારાજ અરે પંડિતજી કહો કે મારી લાડલી સગુણાનું કયા રાજ્યની અંદર વ્યવસાય કરીને આવ્યા છો હા મહારાજ કીધું રાજા પટિયાલના પુત્ર પ્રતાપ સાથે બેન ઝઘડોનું વેચાણ કર્યું મહારાજ અરે પંડિતજી જાના પહેલા મેં તમને કીધું હતું કે જે જાજો પંડિતજી પરદેશ જાજો એક પિંગલગઢની અંદર તમે ન જાતા જાણું છું મહારાજ પણ દેશ ફર્યો પરદેશ ફર્યો પણ ઝઘડોને લાયક કે રાજકુમાર મળ્યો નહીં કારણ કે રાજ્ય સારું હોય તો રાજકુમાર પણ સારો ન હોય રાજકુમાર જો સારો હોય તો રાજ્ય પણ સારો ન હોય ફરી ફરી હું થાકી ગયો ફક્ત હું પિંગલગઢ ગયો મહારાજ એવો દોષ મારો નથી દોસ્તો ઝઘડોના કર્મનો
દોસ્તો સગડામણીના વિજેતાએ લેખ લખ્યો મહારાજ વિજેતાએ જે કાંઈ લેખ લખ્યા હોય એમાં કોઈ મેઘ મારી શકે છે મહારાજ? ખરી વાત છે પંડિતજી. પંડિતો કહો કે લગ્નની તિથિ શું આવી છે? હા મહારાજ, લગ્ન તિથિ સાદોસાદ લખીને આપતો આવ્યો. સાચમને સોમવારે વેળાસર જાણ બજારે છે મહારાજ. બહુ સારું પંડિતજી. અરે સતી, તો સાતમને ચોમાર બહુ નજીક છે, તો આપણા ઘરના આંગણીએ માંડવડા નખાઓને રૂડા ગીતડિયા ગવરાવો. તો ઢોલાજી રે આવ ફોકરાણ ગાંઠની આંગણનો બત બાકી રે अरे मैं तो लीधी से कंकावटी मारा हाथમાં ये हूँ तो हाली रे जमाई पोखवा ये भरियो फुलड़ा के रोताल सरकी तैयारो नोसा ये भरियो मोतीड़ा नो थाल सरकी तैयारो नोसा ये हो तो हर के की हालो रे उतावली हो तो हाली रे हाथे जमाई पोखवा आंगणे आया बरसा पराय नहीं हरा काना
ધીરે જઈ બેઠો કંકુડાના ખડરે વાડીના ભમરા રાસ મીઠીને સાકર ચેરણી સમર્થ સુગુણ મહાભાગ્યમ સચિદાય લોક કને બદલાવનો સમય બોલ બાપાએ કીધું મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન ત્યારે 20 વર્ષની દીકરી સોય શણગાર સજી અને મંડપ નીચે આવતા હોય ત્યારે બેન કેવી રીતે આવતા હોય હે ઓઢી નવરંગ સુંદરી એ પરદાદર નો જનકાર હે પરદાદર નો જનકાર હે માંડવા માયા વો માલા પદા વાલા પદા એ હારિતા હે યાદગની હે જોદની ઓડી સે મોમે બોલની હે તોહી ગરીને પાને દરવા મન ગરીને પાને દરવા મન મનવા માયા વો માલા પદા વાલા પદા એ અમારું ખોડિયાર શ્રાવણ આયો આયો જાવા ગવા ગવા વનવા અજમેરી ગવા વનવા દિવાલા નીકળો તો દેરી ના વનવા એ ભાગોળ લીલા દોરડિયા બનાવો મરવાડવે એ રોડા વાજારે વગડાવો મરવાડવે હો સાઈવા યાદ મેં હરિયાવા મનરું નથી લાગતો કારી કોયલરી એ મારો મારો એ મુજને પરણી રે લઈલા છે યેરી મેરી હો સાઈબા આજ મેં હેરિયામાં મનરું નથી લાગતો એ ભાગોળ હરિયામાં મનરું નથી લાગતો હરિયાવા મનનું નથી લાગતું